હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર ચૈતન્ય પરમારે લોકોને જરૂરી સૂચન કર્યા છે। નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવા સલાહ આપી છે। સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને બને ત્યાં સુધી ઘરમાં રહેવા અપીલ કરી છે। નમસ્કાર। અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અંદર 42 ડિગ્રી એટલે 42 ડિગ્રી આજુબાજુનું તાપમાન નોંધાઈ રહ્યું છે। હવે આમાં લૂ લાગવાની શક્યતાઓ રહેલી હોય છે, તો આપણે શું કાળજી રાખવી એ માટે હું આપને થોડીક વાત કહીશ। પહેલાં તો ઉનાળાના અંદર સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં લિક્વિડ અને એમાં બી ઇન ફોર્મ ઓફ વોટર સૌથી વધારે લેવું જોઈએ। લીંબુનું પાણી ને એ બધી વસ્તુ તમે વધારે લઈ શકો। પૌષ્ટિક આહાર લેવો જોઈએ। વૃદ્ધો છે, સગર્ભા માતા છે, બાળકો છે, એ લોકોએ બપોરના સમયમાં એટલે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળામાં બહાર ના નીકળવું જોઈએ। સુતરાઉ કાપડ, એકદમ ઢીલા કપડાં પહેરવા જોઈએ। જેને કોઈ ક્રોનિક બીમારી છે એ લોકોએ પણ બપોરે ના નીકળવું જોઈએ બહાર। તમને કન્ટિન્યુઅસ તાવ આવતો હોય, ઉબકા આવતા હોય અને શરીરનું તાપમાન કન્ટિન્યુઅસલી વધેલું લાગે તો તરત જ આજુબાજુના આરોગ્ય કેન્દ્ર એટલે પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર હોય કે પછી CHC હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી અને ઘરેલું ઉપચાર કર્યા વગર આપણે ડૉક્ટરની સલાહ મુજબ કામ કરવું જોઈએ। એ લોકોને ટેમ્પરેચર વધારે ના થઈ જાય એના માટે એમને પુષ્કળ પ્રમાણના અંદર એમને પણ લિક્વિડ આપવું જોઈએ અને બાળકોને એક આઇસોલેટ વ્યવસ્થિત રૂમના અંદર ઘરની બહાર એટલે કે 12 થી 4ના સમયગાળા અંદર દરમિયાન એમને બહાર ના લઈ જવા જોઈએ જ્યાં વધારે ગરમી